संतो साखी अंदर कैसे बहुत नाम है संसार माता से मुक्ति नहीं आदि नाम तो गुप्त है અને કોક કોક વિરલા બુજે છે ભગવાનના નામ જગતની અંદર ગણાય છે શંકર ભગવાનનું નામ રામચંદ્રજી ભગવાનનું નામ કૃષ્ણ ભગવાનનું નામ સ્વામિનારાયણ ભગવાનનું નામ અહીંયા કણ કે છે આ નામ લીધે મુક્તિ મળતી નથી આદિ નામ ગુપ્ત હે આને કોક કોક વિરલા બુજે છે આ નામ કોક બ્રહ્મનિષ્ઠ સોતરીય સદગુરુના ચરણે જાયને તારા વસ્તુ પ્રાપ્ત થાય છે જે આ બધા ભગવાન થઈ ગયા ઈ સદગુરુએ સાચું નામ આપ્યું ને આની ભક્તિ કરી અને બધાય ભગવાનના પરમ પદને પામી ગયા છે એટલે તેમાં જગતની અંદર સવારામ બાપા હોત એવું કહેશે નક્કી કરી લો નામ તમે સમરો સદગુરુ શ્યામ પરખી લો પુરુષને તમે આ નામને નક્કી કરી લો નાદ અને બુંદના લઈને બાવો નકતા બનાવે આની ભીતરની અંદર બોલે છે મારો સદગુરુ શ્યામ આ નામ નક્કી કરવાનો સંતો આપણને આપે બનાવી છે આ દરગાહમાં આપે લ્યો વિશ્રામ ક્યારે વિશ્રામ મળે જ્યારે આવું સાચું નામની પ્રાપ્તિ થાય ને તારે સંતોષ થાય ને તારે દોડધામ બધી મટી જાય છે ભગવાન ભગવાન જગત આખું ભગવાનને ગોતવા મથી રહ્યું છે પણ ભગવાન તો તમારી પાસે વસે છે બીજા ભજનની અંદર સવારામ બાપા કહેશે સુરતાને સુગડ એટલે સારી બનાવો તો તમારા ગટની અંદર સાહેબનો ભેટો થાય ભગવાન બીજે છે શેરી ભગવાનને ગોતવા જાઓ ખોળી જોવો તો તમે ખોઈ જાઓ તમે એવું કોઈ વસ્તુ રહેતું નથી તો ભગવાન સિવાય કઈ રહેતું નથી અને તમે હોય તો પછી ભગવાન નથી બે જો હોય તો દત્તપણું આવે આખા જગતની અંદર જ્યારે એક ભગવાન નક્કી થાય ત્યારે તમને અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થયું છે સદગુરુ મહારાજ આવું તમને નક્કી કરાવે છે કે જગત આખાની અંદર તમારી સિવાય બીજો કોઈ છે જ નહીં વિના વિચાર બધું સકલ જગત બધું ભૂલું પડ્યું છે આ બધું જ્ઞાન વિનાનું બધું ગૂંચવાયું છે જો તો મૂળમાં જુઓ તો માયા એવું કઈ નથી એક બ્રહ્મમાંથી આખું જગત સર્જન થયું છે ચડી બ્રહ્મકુમારી નો ઉતરે પછી એને સુખ મુખ કઈ જાતું નથી બ્રહ્મ એટલે ભગવાન સિવાય આ જગતની અંદર બીજું કશું નથી આવું અદ્વૈત જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય જુદાપણું નો રહે અંતર ભાંગી જાય કોઈ સહેજ નહીં આખા જગતની અંદર એકાકાર થઈ જાય આવું જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ને ઈ સમજણના ઘેરે આવે તારે સુખ આપણને થાય છે તેમાં આખા ભગત કહે છે કે સમજણ વગરનું આ જીવાત્માને સુખ મળતું નથી સાધકને અનુભવથી જ્યારે ઓળખાય દેહની અંદર પોતાના આત્માના દર્શન જ્યારે થાય ત્યારે એને હું પદ હોય ને ઈચ્છાથી હું એવું કશું નથી મારા સદગુરુ સિવાય જગતની અંદર બીજો કોઈ છે જ નહીં સત વસ્તુ ઈ જ ઈશ્વર છે સત વસ્તુ ઈ જ બ્રહ્મ છે એની સિવાય બીજું કોઈ છે નહીં આવું જ્યારે લક્ષ્યની અંદર એક જ્યારે આપણને આવી જાય ત્યારે સમજણના ઘેરે જે કહેવાય પણ પાયખા વગરનો જો કોઈ પથરો મળે તો ઈ લોપટી કંચન કદી થાતો નથી અને સદગુરુ વગરની જગતની અંદર જે સાધનાયું કરે છે ને એનું જીવ પણ કોઈ દી જાતું નથી એટલે સાચા સમજણના ઘેરે જ્યારે જાવી ત્યારે આપણને અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થાય છે
નગર રવિ રવિ કરતા કોઈ દી રજની મટતી નથી. અત્યારે રાત પડી છે અને દિવસ દિવસ કહેવાય તો એક અંજવાળું થતું નથી. અને કદાચ ભીતડે ભાણ ચિત્રો હોય કે સૂરજ ચિત્રો હોય કે રવિ લખ્યો હોય, પણ એની અંજવાળાની આશા કરો તો એ અંજવાળું પાડતો નથી. એમ જગત આખું બધું અટકળની ભક્તિ કરી રહ્યા છે. હનુમાન કા આશરા છોડી દો બંદા, ઉલટ ઘટ દેખો अपना, आप में आप साबुत કરી દો છોડ દો मन की कल्पना, बिन देखत निज नाम जपत है से बदा, रियान का सपना जी कबीर दीदार, प्रकट ભયા પછી જાપ કોઈના જપવાના રહેતા નથી. પ્રકટ જ્યારે વસ્તુ મળી જાય ને ત્યારે પછી કોઈના જાપ જપવાના રહેતા નથી. આવું સંતો આપણને બધા નક્કી કરાવે છે. જગત આખું બધું નકર અટકળે માની રહ્યો છે. અટકળે કશું મળે એવું નથી. તેમાં નિરાત મહારાજ કહે છે કે સાધન શું કરું? દુનિયામાં સાધન બહુ ઘણા નો આવે, રામ ભક્તિને સો તોલ સુહંકારથી સમરણ કર્યા વગર કોઈ દી ખાલી શ્વાસા નો તોડવા જોઈએ. લક્ષ્ય જેને બ્રહ્મની અંદર જ્યારે લાગી ગયું ત્યારે બીજું એને કશું થતું નથી. પૂજા કરો પણ કઈ પાર નો પામો, કૃત કરો સબ કાચું. મન કે વાણીમાં જે વસ્તુ નથી આવતી આને કઈ જુક્તિથી જાચવું? ભગવાન મનમાં નથી આવતા, કોઈ વાણીમાં નથી આવતા. વાણીમાં આવે ને પાછા વણસી જ આવે. નિર્વાણી પદ સાચું. નામ અને રૂપ ને ગુણ થી ન્યારું જે વસ્તુ છે ઈ જાહેર પદ ને નિરાત મહારાજ કે હું ચાચું. નિરાત મહારાજે આને નામ કીધું છે, કોઈ અલગ કીધું છે, કોઈ સતનામ કબીર સાહેબે કીધું છે. યોગ વશિષ્ઠ રામાયણ એને ચિદાકાશ કહે છે. આવું નોખું નોખું વર્ણવે છે. બધી વસ્તુ તો આ બધી એક જ છે. આ વસ્તુ જ્યારે લક્ષ્યની અંદર આવી જાય પછી ને કશું કરવાનું બાકી રહેતું નથી. જે મનની બધી ધોળ છે ને એ મટી જાય છે. પણ જે સવારામ બાપા કહે છે કે સાચા સંતોની માથે આવો જેને ભક્તિનો મોડ હોય, નિર્મળ મનથી નિરખી જોયું હોય, ખોટી માં કઈ ખોટ ન મળે, આવા સંતોની માથે આવા ભક્તિના મોડ છે. ધ્યાન ધરો તે બધો ધોખો છે. દૂતી એટલે બે વસ્તુ સેજ નહીં. અને ક્યાંથી દેખાય? જગત આખું બધું દોડી રહ્યું છે ભગવાનને ગોતવા, પણ તારી સિવાય બીજો કોઈ સેજ નહીં. જો ભગવાન હોય તો પછી તમે નથી, આપણે નિમિત્ત માત્ર છીએ. જગતની અંદર ભગવાન સિવાય કોઈ વસ્તુ નથી. તેમાં નિરાત મહારાજ કહે છે કે સાધન શું કરું? સ્વામી છે સાધનામાં ન આવે. ધ્યાન ધરવું બધો ધોખો છે. ધ્યાન કોનું ધરવું? તારી સિવાય બીજો કોઈ સહેજ નહીં. દૂતી એટલે બીજો સહેજ નહીં. ક્યાંથી દેખાય? પૂજા કરું પણ પાર નો પામું. દીવા કરવી, ધૂપ કરવી, ગરબતી કરવી, માળાયું ફેરવી, પણ પૂજા કરો પણ કે કઈ પાર પામતા નથી. આકૃત કરો સબસે બધું કાચું. મન કે વાણીમાં જે નથી આવતા અને કઈ જુક્તિ તે નિરાત મહારાજ કે હું જાચું. જપ જોગ ને શ્વાસ ને સમાધિ દિનપણામાં બધાય દિશે છે. જપ કરો, જોગ કરો, ઉપાસના એવો કરો અને દિનપણાની અંદર બધે દેશ દેખો, પણ ઉપાસના એ કઈ આવું અરથ સરતું નથી. આ બધા મનના મેળવવા માટે, ભગવાનને મેળવવાના બધા હિસ્સા છે. પ્રીત ખરીને પ્રીતત પૂરી, રામ હૃદયે રહેજો. નિરાત સદગુરુ સાચા મળતા, નામી નામે શિર ગાજે. જગતની અંદર સત્ય વચન સત્ય નામ છે, એ સિવાય બીજું કશું નથી. ઈ સદગુરુ મહારાજ
આપણને નક્કી કરાવે છે. બ્રહ્મનિષ્ઠ સોતરીય સદગુરુ બ્રહ્મ એટલે જેને ભગવાન નક્કી કરી વાળ્યા છે. સોતરીય એટલે બધાય શાસ્ત્રનો જે સાર જાણે છે. આ આપણને શાંતિ પમાડે. જે શાંતિ પમાડે એને શાંત સંતના દાસ થઈને આપણે રહેવાનું છે. આવા જ્યારે સંત મળે ને તારે આ જીવાત્માને ઉધાર કરી દેશે. જે તરિયા હોય ને એ તારી હકે. આપરે બુડેલા બીજાને શું તારી હકે. મોટામાં મોટો ગણ્યો ગુરુતણો મહિમા. અને જો આત્મા અને ઈશ્વર નો ઓળખાવે તો એવા ગુરુ કરે શું થાય. એટલે નિરખી અને પારખી અને પછી આપણે ગુરુ કરો તો આ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય. સંતો જગતની અંદર અમૃત જેવી વાણી બોલી અને ઈ વાણી શું કહેવા માંગે છે. મીરાબાઈ ભટ્ટ કહે છે કે આત્માને ઓળખ્યા વગર લક્ષ 84 મટવાની નથી. જે આપણા લક્ષ્યની અંદર રાશિઓ છે એ કેવી રીતે મટે. સદગુરુ મહારાજ સાચું નિજ નામ, નિજ એટલે પોતાનું નામ જ્યારે નક્કી કરાવે ને પછી બધી રાશિઓ હોઈ જાય છે. માન મોટપ ને ઈર્ષા ને દગા ને પરપંચ આ મનની અંદર પીડ્યા છે. આ બધી રાશિઓ આપણી મોળે પડી જવી પડે અને લક્ષ્યની અંદર સત વસ્તુ સિવાય કઈ રહેવું જ ન પડે. સતની અંદર જ્યારે કાયમ ચિત્ત રહેશે ત્યારે ધીમે સચ્ચિદાનંદ ભગવાન પોતે બની જશે. એવું તમારા લક્ષ્યની અંદર આવી જાય છે કે સત સિવાય બીજું કશું છે. હું તો કઈ નથી, નિમિત્ત માત્ર છું. હાડ નથી, હું માંસ નથી, હું સામ નથી, હું મન નથી, આ દેહ હું નથી. જ્યારે તમને દેહ ધ્યાસ છૂટી જાય છે ત્યારે તમને સાચું જ્ઞાન થાય છે. નકર દેહ એવો ભાવ રહેશે ને તો જે તમારે અજ્ઞાન રૂપી અંધકાર ભર્યો છે અને સાચું સમજણના ઘીરે આયા નથી. એવો જ્યારે લક્ષ્યની અંદર આવી જાય કે આ દેહ હું નથી, એવું જ્યારે તમારા મનની અંદર નક્કી થઈ જાય. પણ આપણે તો કોઈ કઈક કહે ને ત્યાં તો કે આ તો બધું મને કીધું. એટલે માન અને મોટપ ને ઈર્ષા દગા કાયમાં જાતા નથી. આપણા મનની અંદર આ બધું મટાડવાનું છે. આવું સંતો આપણને વાણી દ્વારા, સત્સંગ દ્વારા આપણને સમજાવી ગયા છે. સત્સંગ કાયમ સાંભળતા હોય અને જો આપણો સ્વભાવ નો સુધરતો હોય, આપણા મનની અંદરથી માન નો જાતું હોય, અંતર એટલે જુદાપણું નો જાતું હોય. સદગુરુ મહારાજે જ્યારે ઉપદેશ કર્યો ત્યારે આપણને સમદ્રષ્ટિ કરાવી. જગતની અંદર બધે સરખું છે. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, જ્યારે તને સમદ્રષ્ટિ થાય છે ત્યારે તને અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થાય છે. એવું જગતની અંદર આપણને નાનું મોટું, ઊંચ નીચ, નર નારી કે દીકરા કે બાપ, ગુરુ કે ચેલા આવા કશું જ્યારે નહીં રહે. એક જ્યારે લક્ષ્યની અંદર આવશે ને તારે સમજણના ઘેરે જવાય. આવી સમજણના ઘેરે રહેવાનું છે. હવે આટલું બોલી અને મારી વાણીને વિરામ કરું છું. સુરસિંહ મહારાજ આપણને સત્સંગ સંભળાવશે. સદગુરુ મહારાજ